હવે આપણે ટોપિક નંબર 9.5 જોઈએ. ટોપિક નંબર છે 9.5. તમારી ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. સાથે સાથે ટોપિક નંબર 9.5 એ બીજા પ્રશ્નો કરતાં વધારે અગત્યનો છે. આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો પ્રશ્ન અથવા તો ટોપિક છે. એમાં પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર છે. અહીંયા હેડિંગ આપીએ, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર લેવાનો છે. સામાન્ય રીતે આપણે જુદા જુદા પદાર્થોમાં જ્યારે તણાવ બળ લાગુ પાડતા હોય ત્યારે એમાં વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે, બરાબર. અને જ્યારે તણાવ બળ લાગુ પાડીએ ત્યારે તણાવ પ્રતિબળ એમાં લાગુ પડેલું હોય છે. તણાવ પ્રતિબળ આપણને ખબર છે કે પ્રતિબળ બળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોય છે, બરાબર. સામાન્ય રીતે આવું જોવા મળે છે, પણ આ હંમેશા સાચું નથી. શરૂઆતમાં વિકૃતિ અને પ્રતિબળ સમપ્રમાણમાં હોય છે, પણ આગળ જતાં જતાં વિકૃતિ અને પ્રતિબળ કદાચ એકબીજાને સમપ્રમાણમાં ન પણ હોય. અત્યારે આપણે તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિની વાત કરવાની છે. એટલે તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિની વાત કરવી છે. તણાવ વિકૃતિ. હવે આ સિવાય પણ મેં તમને સમજાવેલું છે કે આ સિવાય આકાર અને કદ પ્રતિબળ અને આકાર અને કદ વિકૃતિઓ આવે. એટલે અત્યારે જે આપણે આલેખ દોરવાના છીએ એવો આલેખ એ આકાર અને કદ માટે પણ લઈ શકાય, પણ આપણી ચોપડીમાં ફક્ત તણાવ માટેનો આલેખ આપેલો છે, બરાબર. હવે જુદા જુદા પદાર્થોમાં તણાવ વિકૃતિ જુદા જુદા પ્રમાણની મળી શકે છે, બરાબર. એટલે કે અમુક પદાર્થને એટલો બધો તાણી શકાય છે કે જે મૂળ લંબાઈના ડબલ પણ થઈ શકે, 3 ગણો પણ થઈ શકે. એટલે જો આપણે વિકૃતિને ડેલ્ટા એલના છેદમાં એલ લખીએ અને ગુણ્યા 100 લખીએ તો એ જે આંકડો આવશે એ પ્રતિશતમાં વિકૃતિ આવશે. ધારી લો કે એ વિકૃતિ 200% આવી તો એનો અર્થ એવો થયો કે એની લંબાઈમાં ફેરફાર કેટલો મૂળ લંબાઈ કરતાં કેટલો થઈ શકે છે? 200 ગણો થઈ શકે છે. લંબાઈનો ફેરફાર 200 ગણો થઈ શકે. એનો અર્થ શું થયો કે ટોટલ લંબાઈની 3 ગણી થઈ શકે છે. આવો એનો અર્થ થાય છે. ઠીક છે, આપણે આવું બધું લેશું, પણ તમારી ચોપડીની અંદર શરૂઆત બહુ સરળતાથી કરેલી છે, જે મેં તમને સમજાવ્યું છે એ રીતે. એનો આલેખ હું અહીંયા બનાવી દઉં, બરાબર. તો એનો આલેખ આપણે આ રીતે લઈએ. થોડો મોટો દોરીએ એટલે સમજવામાં સહેલું પડે. ઓકે, આપણે એક્સ અને વાય અક્ષ ઉપર અનુક્રમે અહીંયા પ્રતિબળ અને અહીંયા વિકૃતિ, પણ વિકૃતિ પ્રતિશતમાં લેવાની છે, એટલે ટકાવારીમાં વિકૃતિ લેવાના છીએ અત્યારે, બરાબર. હવે શરૂઆત તમે જોશો એમાં પ્રતિબળને સિગ્મા તરીકે દર્શાવાય, આને સિગ્મા કહેવાય છે, બરાબર. શરૂઆતમાં જો આકાર તમે એનો જોશો તો આકાર થોડો સુરેખ રેખાને મળતો આવે છે. એટલે જો હું શરૂઆતથી જ પ્રતિબળ વધારું અને વિકૃતિને ચેક કરવા જાઉં તો મને કંઈક આવો આકાર મળે છે. સમજ પડી? ઓકે, તો આ આકારની અંદર પ્રતિબળ અને વિકૃતિ એકબીજાને સમપ્રમાણમાં છે. એટલે આપણે આમ કરશું, પ્રતિબળ અને વિકૃતિ જો એપ્સિલોન, આને સિગ્મા કહેવાય છે પ્રતિબળ, અને આને વિકૃતિ કહેવાય છે. એલ લખીએ તો લંબાઈ અથવા તો તણાવ પ્રતિબળને તણાવ વિકૃતિ કહેવાય. એટલે આ બિંદુ સુધી આ સંબંધ જળવાય છે. એટલે આ સંબંધ કયો છે? સમપ્રમાણતાનો સંબંધ છે. સમપ્રમાણતા એટલે સમપ્રમાણતાનો સંબંધ જળવાય છે.
એટલે અહીંયા તમે લખી શકો કે આ વર્તુણક કેવી છે? સમપ્રમાણતા વર્તુણક છે, બરાબર. અહીંયા બીજા અક્ષરમાં લખીએ સમપ્રમાણતા વર્તુણક, બરાબર, કારણ કે સમપ્રમાણતાનો સંબંધનું પાલન કરે છે. એનો અર્થ શું થયો કે તમે કોઈ પણ વસ્તુને ખેંચતા જાઓ તો એની લંબાઈ વધતી જાય છે અને જે પ્રતિબળ એટલે કે તમે જે પ્રમાણનું બળ લગાડેલું છે એ પ્રમાણે એની લંબાઈ પણ વધતી જાય છે. પ્રતિબળ 4 ગણું કરો તો એની લંબાઈનો વધારો પણ 4 ગણો થાય છે. એટલે આ બિંદુને જો આપણે એ બિંદુ નામ આપીએ, બરાબર, તો એ બિંદુને આપણે શું લખશું? સમપ્રમાણતાની હદ છે. સમપ્રમાણતાની હદ એટલે આ બિંદુ સુધી એની સમપ્રમાણતાની વર્તુણક જોવા મળે છે, બરાબર. તો એને અનુરૂપ જે પ્રતિબળ હોય છે એને આધીન પ્રતિબળ અથવા તો યીલ્ડ સ્ટ્રેન્થ એવું કહેવાય છે. એટલે આમ તો એક મિનિટ, વક્રમાં તમને એ બિંદુની વાત કરીએ છીએ, બરાબર. એટલે આને સમપ્રમાણતાની હદને આધીન નહીં પણ એને સમપ્રમાણતા પ્રતિબળ કહેવાય છે. પણ હજી જો આગળ જશું, ધારો કે હવે તમે પ્રતિબળ વધારો તો શું થશે કે એ વર્તુણક થોડી વક્ર બની જાય છે. સમજ પડી? ઓકે, એ વર્તુણક વક્ર બનીને આપણે એ બિંદુને બી બિંદુ કહીએ. ઓકે, હવે આ એ થી બી સમપ્રમાણતાની વર્તુણક નથી, બરાબર. પણ ધારી લો અને એને અનુરૂપ જે પ્રતિબળ હતું એ પ્રતિબળને ધારી લો કે હું સિગ્મા વાય કહું. તમે ચોપડીમાં લખેલું છે ને એટલે હું સિગ્મા વાય કહું છું, બરાબર. અહીંયા જે પ્રતિબળ આવે છે એ પ્રતિબળને આપણે સિગ્મા વાય કહીશું, બરાબર. હવે સમજો કે આ સિગ્મા વાય જેટલા પ્રતિબળ મેં વધેલું બળ છે એને હું ઘટાડવા માંડું છું. એટલે તમે એવું સમજી શકો કે તાર હતો, તાર ઉપર મેં વજન લગાવ્યું છે, વજન વધારતો જઉં છું એમ એના લંબાઈમાં વધારો થતો જાય છે. આ લંબાઈનો વધારો જ દેખાડે છે, મૂળ લંબાઈ નથી, બરાબર. એટલે આમ જે પ્રતિબળ વધારું છું તો લંબાઈનો વધારો મળતો જાય છે મને. એ જ પ્રમાણસર જેટલું 10 ગણું પ્રતિબળ વધારું તો 10 ગણી લંબાઈ વધે છે. એ અહીં એ બિંદુ સુધી એટલે આ મૂલ્ય સુધી થાય, બરાબર. હવે ધારો કે એ મૂલ્યથી વધારે હું પ્રતિબળ લગાડું તો એની લંબાઈમાં વધારો તો થાય છે પણ એ લંબાઈનો વધારો થોડો ફાસ્ટ થઈ જાય છે. સમજાયું? એટલે અહીંથી પહેલાં ધીમો હોય છે પછી ઝડપથી એ ફાસ્ટ થતો જાય છે. એટલે એ આ પ્રતિબળ જે મળ્યું એને હું આધીન પ્રતિબળ કહીશ અને આને શું આપણે કહેશું? સ્થિતિ સ્થાપકતા હદ કહેશું. આ બીજું બિંદુ જે છે એને શું કહેવાય છે? સ્થિતિ સ્થાપકતા હદ, બરાબર. હવે સ્થિતિસ્થાપકતા હદ શું કામ કીધી છે એ આપણે સમજીએ. ધારી લો કે આને અનુરૂપ 1000 જેટલું પ્રતિબળ હતું, એ પ્રતિબળ તમે હવે દૂર કરો તો તાર પોતે ખેંચાયેલો જે હતો એ પાછો પોતે સંકોચાવા લાગે અને વળી પાછો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા લાગે. જેમ જેમ સિગ્મા બદલાતો જાય એમ એમ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતો જાય. સિગ્મા જ્યારે સાવ નીકળી જાય ત્યારે પોતાની મૂળ સ્થિતિ એને મળી જાય. અથવા તો હું એક બીજી રીતે તમને સમજાવું, આપણે અહીંયા એક આકૃતિ પણ બનાવતા જઈએ. જોકે એ આકૃતિ પરફેક્ટ નહીં કહેવાય પણ સાથે સાથે લેતા જઈએ એટલે તમને થોડી મદદ થશે. ધારી લો કે આ એક તાર છે, બરાબર. એ તારમાં મેં શું કર્યું છે? વજન એની ઉપર વધારતો જઉં છું. એટલે અહીંયા હું વજન લગાડું છું એટલે તારની લંબાઈ ધીમે ધીમે કેવી થતી જાય છે? વધતી જાય છે, બરાબર. પછી વજન હું અહીંયા લગાડેલું વજન કાઢી નાખું, ધીમે ધીમે ઓછું કરતું જાઉં એટલે તાર સંકોચાતો જાય અને તાર પાછો કેટલી મૂળ લંબાઈ ઉપર આવી જશે. એટલે આને સ્થિતિસ્થાપકતા હદ કહેવાય છે.
અને એની સાથે સાથે જે બિંદુ છે કોનું પ્રતિબળનું, એ પ્રતિબળના બિંદુને આપણે યીલ્ડ અથવા તો આધીન પ્રબળતા કહેવાય છે. એટલે સિગ્મા વાયના મૂલ્યને શું કહેવાય છે? યીલ્ડ સ્ટ્રેન્થ અથવા તો આધીન પ્રબળતા. એને યીલ્ડ સ્ટ્રેન્થ અથવા તો આધીન પ્રબળતા એવું કહેવામાં આવે છે. હવે જો બોજને વધારવામાં આવે તો પ્રતિબળ આધીન પ્રબળતા કરતાં પણ વધી જાય છે અને પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિનો મોટો ફેરફાર આવતો જાય છે. એટલે લગભગ આમ સમજી શકો તમે, બરાબર, કે હજુય જો આપણે પ્રતિબળ વધારતા જઈએ તો સાથે સાથે આમ તમે જોશો તો પ્રતિબળનો ફેરફાર ઓછો છે પણ વિકૃતિનો ફેરફાર વધારે છે. એટલે બી બિંદુથી તમે જો પ્રતિબળ વધારો ત્યાં એક બિંદુ તમને મળશે સી બિંદુ. આ દરમિયાન શું થાય છે? મેં તમને કીધું એમ કે તમે પ્રતિબળ વધારો છો એમ વિકૃતિમાં ઝડપથી ફેરફાર થતો જાય છે, બરાબર. અને ઓછા પ્રતિબળની સામે વિકૃતિ ખૂબ જ ઝડપથી વધતી જાય છે. પણ સમજો કે બી થી સી દરમિયાન તમે ધારો કે પ્રતિબળને દૂર કરો તો પેલો જે ખેંચાયેલો તાર હતો એ પોતે સંકોચાતો નથી. વાત સમજાય? પોતે જો ખેંચાયેલો તાર હતો પોતે સંકોચાતો નથી, બરાબર, પણ એટલે થોડો ઘણો સંકોચાય પણ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. એટલે જો અહીંથી તમે પ્રતિબળ દૂર કરશો તો તમને અહીંયા ધારો કે સી બિંદુથી, જો કે ચોપડીમાં દોરેલું છે એટલે બાકી તો આકૃતિ થોડી જુદી છે, એ હું તમને સમજાવીશ કેટલી જુદી છે, બરાબર. ઓકે, આ રીતે જો સી બિંદુ પાસેથી તમે પ્રતિબળ ઘટાડશો, બરાબર, તો શું થશે? એ પોતાની વિકૃતિ પણ ઘટાડશે, પણ જ્યારે વિકૃતિ શૂન્ય થઈ જવી જોઈએ ને, એટલે શૂન્ય થઈ જાય વિકૃતિ એટલે ખેંચાયેલો પણ નથી કે દબાયેલો પણ નથી, એવી સ્થિતિ એને પ્રાપ્ત થાય છે, બરાબર. હવે અહીંયા એક બીજી વાત કરી દઉં કે બી થી સી દરમિયાન એની ઇલાસ્ટિક વર્તુણક નથી, એટલે કે સ્થિતિસ્થાપક વર્તુણક નથી. આ દરમિયાન તમે પ્રતિબળ વધારો છો ત્યારે વિકૃતિ આ દિશામાં વધે છે, પ્રતિબળ આમ વધે છે, વિકૃતિ મોટા પાયે વધે છે. પછી શું થશે કે અહીંયાથી ધારો કે તમે પ્રતિબળ બંધ કરી દેશો, પ્રતિબળ લઈ લેશો, ત્યારે શું થાય છે? તમે એ પોતે પાછો એ મૂળ સ્થિતિમાં પાછો નથી ફરતો. બુકની અંદર એમ લખ્યું છે કે તમે જો સી બિંદુ પાસે પ્રતિબળ ઘટાડી નાખો અથવા તો દૂર કરી નાખો તો એ પ્રતિબળ ઘટતા એની વિકૃતિ ઘટે છે, કારણ કે વિકૃતિ આટલી હતી એમાંથી ઘટીને આટલી થાય છે, પ્રતિબળ આટલું હતું એમાંથી ઘટીને 0 થાય છે, અહીંયા પહોંચે છે, બરાબર. પણ એક આપણે આકૃતિ મેં એક બુકમાં જોયું હતું, બરાબર, કે એક આકૃતિ આવી પણ બનાવી શકાય છે કે તમે બી થી સી દરમિયાન જો બોજ કાઢી નાખશો, બરાબર, બી થી સી દરમિયાન જો તમે બોજ કાઢી નાખશો તો સિચ્યુએશન શું થાય છે એની વાત કરીએ. તો એક આવી સિચ્યુએશન થશે, બરાબર. એટલે એનો અર્થ એવો થયો કે સમજો જો બી થી સી દરમિયાન તમે કોઈ પણ સમયે ધારો કે બી પાસેથી તમે પ્રતિબળ દૂર કરશો તો એ પોતાની વિકૃતિ ઘટાડીને સાવ શૂન્ય કરી નાખશે. બી થી સી દરમિયાન ધારો કે આ બિંદુએથી તમે પ્રતિબળ ઘટાડીને શૂન્ય કરવા જશો તો એનામાં આટલી સ્થિતિ એ પ્રાપ્ત એટલે કે પ્રતિબળ એના વિકૃતિ એની આટલી રહી જશે. વાત સમજાણી? ઓકે, બી થી ખૂબ નજીકના બિંદુ પાસેથી હવે તમે પ્રતિબળ દૂર કરશો
તો એનામાં આટલી વિકૃતિ કાયમી રહી જશે, આટલી. બરાબર, કરેક્ટ. તો દર વખતે તમે જો વિચારશો તો એનામાં બી બિંદુથી સી બિંદુ દરમિયાન જો પ્રતિબળ દૂર કરશો તો એ અહીંથી લઈને આટલી વિકૃતિ એનામાં કાયમી રહી જશે. બરાબર. તો મેક્સિમમ કાયમી વિકૃતિ કેટલી રહી શકે? બરાબર. તો મેક્સિમમ કાયમી વિકૃતિ એ આટલી રહી કહેવાય. સમજણ? આ ધારો કે 10% હોય, 10% તો હોવાની નથી. બરાબર, એનાથી ઓછી જ હોય, 1%થી ઓછી હોય. તમારી ચોપડીમાં પણ લખેલું છે કે આ વિકૃતિ કેટલી રહેવાની, તો કે 1%થી ઓછી વિકૃતિ રહેવાની. તો આ ભાગ જે છે કે મેક્સિમમ એનામાં જે વિકૃતિ કાયમી રહી જાય છે, ક્યાંથી? બી થી સી બિંદુ દરમિયાન, તો એને શું કહેવાય છે? કાયમી સ્થાપન કહેવાય છે. કાયમી સ્થાપન, અથવા તો એને કહેવાય છે પરમેનન્ટ સેટ. સેટ આવું કહેવાય છે એનામાં. બરાબર. તો મેક્સિમમ આટલી વિકૃતિ રહી જઈ શકે. પણ હવે તમને સમજ પડી ગઈ કે આટલી વિકૃતિ એનામાં કાયમી રહી જવા માટે તમારે મહત્તમ પ્રતિબળ એટલે કે કેટલું આપેલું હોવું જોઈએ? યીલ્ડ સ્ટ્રેન્થ એટલે આધીન પ્રબળતા જેટલું પ્રતિબળ તો આપેલું હોવું જ જોઈએ. એનાથી ઉપર અને સી બિંદુ પાસેથી જે પ્રતિબળ મળે છે ત્યાંથી નીચે, એ બે સ્થિતિ વચ્ચે તમે પ્રતિબળ આપીને પછી પ્રતિબળ દૂર કરવા જાઓ તો પછી એનામાં કાયમી સ્થાપન જોવા મળે છે. આ વસ્તુ સમજાઈ ગઈ બધાને હવે? કરેક્ટ. ચાલો, પછી બી થી ડી સુધી એટલે કે સી સુધી તમે દૂર કરો તો પદાર્થ મૂળ પોતે પરિમાણ મેળવી શકતો નથી. પણ હવે એટલે થોડો પ્રયત્ન કરે છે, પણ હવે ધારી લો કે સી બિંદુથી તમે વધારે પ્રતિબળ આપવાનો પ્રયત્ન કરે છે, તો આકૃતિ કંઈક આવી થાય છે. બરાબર. તો એક બિંદુ આવી જશે, આગળ જતા મહત્તમ પ્રતિબળ અહીં સુધી લાગુ પાડી શકશો તમે. એ બિંદુને આપણે શું કહેશું? ડી બિંદુ કહેશું. બરાબર. તો ડી બિંદુને આપણે અંતિમ તણાવ પ્રબળતા કહેશું. જ્યારે ડી બિંદુ આવે ત્યારે, આમ તો ડી બિંદુને કોઈ ટેક્સ્ટબુકમાં નામ નથી આપેલું, બરાબર, પણ અંતિમ તણાવ પ્રતિબળ એ બિંદુએ મળે એટલે અંતિમ તણાવ પ્રતિબળ. બરાબર. હવે અંતિમ તણાવ પ્રતિબળ એટલે એ અહીંયા આપણે થોડું આને એક્સટેન્ડ કરવું પડશે, તો એ પણ લઈ લઈ. ઓકે, અહીં સુધી રાખીએ. ત્યારબાદ હવે હું અહીંથી પાછું એક લીટી સમક્ષિતિજ દિશામાં આ રીતે દોરી દઉં. તો આ જે મને મળશે એને આપણે શું કહેશું? અંતિમ તણાવ પ્રતિબળ. એને આપણે સિગ્મા યુ એટલે અલ્ટિમેટ એવું કહેશું. બરાબર, સિગ્મા યુ કહેશું. એને ડી બિંદુ પાસે જે તણાવ પ્રતિબળ મળે છે એને સિગ્મા યુ કહેશું. ઓકે. તો તણાવ તમે આટલું મેક્સિમમ લાગુ પાડી શકો. આનાથી વધારે તણાવ લાગુ પાડવા જાઓ, બરાબર, તો શું થઈ જશે? એ તૂટી જશે. બરાબર. એટલે આગળ જ્યારે અંતિમ તણાવ પ્રતિબળ એને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવાય છે. પછી આ બિંદુથી આગળ તમે બળ ઘટાડવા લાગો તો વધારાની વિકૃતિ આપોઆપ ઉદ્ભવે છે. બરાબર. એટલે આમાં બે ઓપ્શન થઈ જાય કે આટલું તણાવ તમે લાગુ પાડી દો એટલે તમે નક્કી કરી નાખ્યું કે આ વસ્તુ હવે તૂટી જવાની છે. બરાબર. અને
એની આપોઆપ જ એની અંદર શું ઉત્પન્ન થવા લાગે છે? વિકૃતિ ઉત્પન્ન થવા લાગે છે. અને એ બિંદુ સુધી એટલે તણાવ ઓછું કરવું પડે છે, પછી બિંદુ પહોંચતા સુધીમાં એ શું થઈ જાય છે? તૂટી જાય છે. એટલે આ બિંદુને આપણે શું કહેશું? ફ્રેક્ચર પોઈન્ટ કહેશું. ફ્રેક્ચર પોઈન્ટ. ફ્રેક્ચર એટલે શું? તૂટી જવું. આપણે હાડકામાં એમ ફ્રેક્ચર થયું છે એમ કહીએ ને, એટલે તૂટી જવું એમ કહેવાય. એને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય છે. હવે આ આખી વર્તુણક એકવાર ફરીથી હું તમને સમજાવી દઉં. ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ. પહેલાં શું થાય છે? કોઈ પણ વસ્તુને તમે તણાવ વધારતા જાઓ એટલે એની લંબાઈ, પ્રતિબળ વધતું જાય છે. પણ પ્રતિબળ વધતું જાય એટલે વિકૃતિ વધતી જાય, પણ વિકૃતિનો વધારો પહેલાં ધીમો હોય, ખૂબ ઓછો હોય. એટલે એક સમય એવો આવે કે પ્રતિબળની ખૂબ એક કિંમત માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. પ્રતિબળ 5 ગણું વધારો તો વિકૃતિ પણ 5 ગણી વધે. પણ પછી શું થાય છે? એટલે એને આપણે શું કહીએ છીએ? સમપ્રમાણતા હદ કહીએ છીએ. સમપ્રમાણતા હદનો અર્થ શું છે? કે આપણે જે પેલા હૂકનો નિયમ લીધો, એ હૂકના નિયમનું આ બિંદુ સુધી પાલન થાય છે. પછી તમે પ્રતિબળ વધારો તો વિકૃતિમાં ધીમે ધીમે મોટા મોટા ફેરફારો થવા લાગે. પહેલાં વિકૃતિ એકમ પ્રતિબળ દીઠ 2 હોય તો પછી 4 થાય, 6 થાય, 10 થઈ જાય. એટલે એ વધારો થવા લાગે. એટલે આ વર્તુણક કેવી છે? સમપ્રમાણ નથી, અસમાન છે. બરાબર? છતાંય તમે એક બિંદુ બી સુધી પહોંચી જાઓ છો. આ બિંદુ બી સુધી પહોંચી જાઓ છો. ત્યાં પહોંચ્યા સુધીમાં તમે જો લાગુ પાડેલું પ્રતિબળ દૂર કરો, એટલે કે તારની નીચે જે દળ લગાડેલું હતું એ દળ દૂર કરવા લાગો, તો એ તાર ધીમે ધીમે સંકોચાવા લાગે અને પછી પાછો મૂળ સ્થિતિમાં એટલે 0 વિકૃતિની સ્થિતિમાં આવી જાય. પણ ધારી લો, એટલે આ જે સિગ્મા વાય થયું, એટલે વાય એ પ્રતિબળ જેને આધીન પ્રબળતા કહેવાય છે. ત્યાં સુધીમાં જો પ્રતિબળ દૂર કરી નાખો તો એ તાર પાછો મૂળ લંબાઈ પ્રાપ્ત કરી નાખે. પણ જો એનાથી ઉપર હજી પ્રતિબળ આપો તો ખૂબ ઝડપથી એની વિકૃતિ વધવા લાગે. પછી મેં તમને સમજાવ્યું કે ટેક્સ્ટબુકમાં આ વસ્તુ આપેલી નથી, પણ હું તમને અહીંયા સમજાવું છું કે બી અને સી, બીની કિંમત ધારો કે 10,000 છે અને સી માટે ધારી લો કે સિગ્મા સીની કિંમત છે 15,000. તો 10,000 થી 15,000 પ્રતિબળ દરમિયાન કોઈ પણ ક્ષણે જો તમે પ્રતિબળ દૂર કરશો તો શું થશે? જેમ કે 10,000 દૂર કર્યું તો એ સંકોચાવા લાગે, પણ એનામાં કાયમી આટલું વિકૃતિ રહી જાય. બરાબર? એટલે એ પોતાની મૂળ લંબાઈ પ્રાપ્ત ન કરી શકે. 15,000 પાસેથી પ્રતિબળ દૂર કરશો તો એનામાં કાયમી આટલી વિકૃતિ રહી જશે, થોડી વધારે રહી જશે. વાત સમજાણી? એટલે વિકૃતિ અહીંથી લઈને આ ઓછામાં ઓછી આટલી અને વધારેમાં વધારે આટલી વિકૃતિ કાયમી રહી જાય. એટલે એ ભાગને આપણે નવું નામ આપ્યું છે શું? કાયમી સ્થાપન. મેક્સિમમ કાયમી સ્થાપન કેટલું હશે? 1% જેટલું હશે. 1%નો અર્થ શું છે? કે જો તારની મૂળ લંબાઈ 100 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ વધેલી રહેશે, જો તમે બી અને સી સુધી પ્રતિબળ લાગુ પાડીને પછી દૂર કર્યું હશે તો. સી બિંદુથી આગળ તમે જો પ્રતિબળ લગાડતા જાઓ તો એનામાં પછી પ્લાસ્ટિક બિહેવિયર આવતી જાય છે. એટલે અહીંયા આપણે શું લખશું? પ્લાસ્ટિક વર્તુળક. પ્લાસ્ટિક એટલે તમને ખબર છે, પ્લાસ્ટિક વર્તુળક. પ્લાસ્ટિક વર્તુળક. બરાબર? પ્લાસ્ટિક વર્તુળક એટલે ખબર છે કે હવે જો તારને બળ આપ્યા કરશો તો અને બળ કોઈ તબક્કે એનામાંથી દૂર કરશો તો તાર સંકોચાવાની વૃત્તિ ધરાવતો નથી. તાર અમુક લેવલ પછી એ પોતાની જે લંબાઈનો વધારો છે એ જાળવી રાખશે. એટલે પ્લાસ્ટિક વર્તુળક અથવા તો એને અસ્થિતિસ્થાપક વર્તુળક કહેવાય. શું કહેવાય? હવે આપણે છે ને
ગુજરાતીમાં પ્લાસ્ટિક શબ્દ એટલો પ્રખ્યાત નથી, પણ અંગ્રેજીમાં ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક એ એકબીજાના વિરોધી શબ્દો છે. આપણે ગુજરાતીમાં આ વસ્તુ યાદ રાખો ને તો પણ તમને સમજાઈ જાય કે અહીં સુધી એનામાં સ્થિતિસ્થાપક વર્તુણક હતી, બરાબર. આ સ્થિતિસ્થાપક, આ પૂર્ણ સ્થિતિસ્થાપક વર્તુણક, પછી આ અર્ધ અથવા તો આંશિક સ્થિતિસ્થાપક વર્તુણક, અને આ સાવ અસ્થિતિસ્થાપક વર્તુણક થઈ ગઈ. અહીંયા આપણે શું લખી શકાય? જો લખવું હોય તો આને આપણે આંશિક સ્થિતિસ્થાપક વર્તુણક કહી શકાય. એને શું કહેશો? આંશિક સ્થિતિસ્થાપક વર્તુણક. અને આ ભાગ જે છે એની પહેલાનો ભાગ, એને આપણે શું કહી શકીએ? પૂર્ણ સ્થિતિસ્થાપક વર્તુણક અથવા તો પરફેક્ટલી પૂર્ણ સ્થિતિસ્થાપક વર્તુણક. ઓકે. ત્યારબાદ ડી બિંદુ સુધી તમે પ્રતિબળ લગાડી શકો. ડી બિંદુ જેટલું પ્રતિબળ, ધારો કે 20,000 છે, તો એટલું પ્રતિબળ જો તમે લગાડી લીધું તો સમજી લેવાનું કે આ વસ્તુ હવે ટકશે નહીં. આ વસ્તુ શું થઈ જશે? તૂટી જશે. આ બિંદુએ તમે જો પ્રતિબળ દૂર કરો તો પણ એની લંબાઈ વધ્યા જ કરશે અને એક સમયે તૂટી જશે. હું તમને એક્ઝામ્પલ આપું કે એ શેના જેવું થાય છે. તો સમજો કે એક પ્લાસ્ટિકનો સળિયો રાખેલો છે, એને થોડો થોડો ગરમ કરો એટલે એ એની લંબાઈ વધારતો જશે, બરાબર. પણ અમુક તબક્કે જો ગરમી એને જે ગરમ કરવાની પ્રક્રિયા છે એ બંધ કરી દેશો તો એ પ્લાસ્ટિકનો સળિયો એટલી જ લંબાઈ જાળવી રાખશે. પણ એક સમય એવો આવશે કે તમે એને ગરમ કરીને એવું સેડિમેન્ટ જેવું, એટલે કે કીચડ જેવું સ્વરૂપ એનું મળી જાય અને પછી તમે એની ગરમી લઈ લેશો તો પણ એની લંબાઈ વધારીને છેવટે તૂટી જશે. ટૂંકમાં હું આ ભાગની વાત કરું છું. ઈ બિંદુને આપણે શું કહેશું? ઈ બિંદુને આપણે ફ્રેક્ચર પોઈન્ટ કહેશું. ફ્રેક્ચર પોઈન્ટ એટલે કે જ્યારે એ વસ્તુ તૂટી જાય છે, બરાબર. ઓકે. હવે સમજો કે તમામ પદાર્થમાં એક્ઝેક્ટ આવી જ વર્તુણક હોવી જરૂરી નથી, બરાબર. પણ મોર ઓર લેસ એટલે કે ઓછા વત્તા પ્રમાણમાં આવી વર્તુણક જોવા મળે છે. જુદા જુદા વસ્તુની વર્તુણક જુદી જુદી હોય છે, બરાબર. જેમ કે રબર હોય છે, એને મૂળ લંબાઈ કરતાં ખૂબ વધારે ખેંચી શકાય છે. મૂળ લંબાઈ કરતાં ઘણું વધારે ખેંચી શકાય. બરાબર. રબરમાં આ ખાસિયત છે, એટલે લગભગ 300% જેવું એને ખેંચી શકાય છે. એટલે આવા પદાર્થોને આપણે શું કહી શકીએ? કે ઇલાસ્ટોમર પદાર્થો કહેવાય છે, બરાબર. દ્રવ્યને ખેંચીને ખૂબ જ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થોને ઇલાસ્ટોમર કહે છે. યાદ રાખજો. પછી અમુક પદાર્થને વધારે ખેંચી શકાતા નથી, બરાબર. ખેંચી શકાય કે ખેંચી શકાય નહીં એનો આધાર કોની ઉપર રહેશે? તો કે આમાં તમે જુઓ તો અહીંથી આટલી વિકૃતિ તમે મેક્સિમમ આપી શકો છો. આ ભાગ રબર જેવા પદાર્થમાં 300% સુધી હોય છે, જ્યારે અમુક પદાર્થમાં આ ભાગ ખૂબ જ ઓછો, 1% કરતાંય ઓછું હોય છે. તો એવા પદાર્થોને બટકણા પદાર્થ કહેવાય છે. એટલે અમુક પદાર્થોમાં વિકૃતિ વધારે મળતી નથી અને તુરંત
ભટકી જાય છે. ભટકી જાય છે એટલે એનો ફ્રેક્ચર પોઈન્ટ તરત આવી જાય છે. તો આવા પદાર્થો ને બટકણા પદાર્થો કહે છે. બટકણા પદાર્થો કહે છે. સમજ પડી? બટકણા એટલે એને શું કહેવાય છે? બ્રિટલ કહેવાય. શું કહેવાય? બ્રિટલ. બટકણા પદાર્થોને બ્રિટલ સબસ્ટન્સીસ એવું કહેવાય છે. ઓકે. આ ઉપરાંત હૃદયમાં તમે યાદ રાખજો, હૃદયમાં રહેલી મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટે પ્રતિબળ અને વિકૃતિનો ચોપડીમાં એક આલેખ દેખાડ્યો છે. બરાબર? એ આલેખ હું રફલી દોરું છું, એ તમે દોરજો. હવે એની આપણે વર્તુણક વધારે સમજવાની નથી, પણ તમે જોશો તો આવું છે. એટલે પ્રતિબળ, આ મૂલ્ય યાદ રાખજો કેટલા છે મૂલ્ય? લગભગ 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જેવા છે. અને જે છે એ લગભગ 1% જેટલી એનામાં ઇલાસ્ટિસિટી, ખૂબ જ વધારે પ્રતિબળ લાગુ પાડો ત્યારે ઉત્પન્ન થાય છે. તમે જોવો જોઈએ 1×10⁶ ન્યૂટન પ્રતિ જેટલી અહીંયા પ્રતિબળ લાગુ પાડો તો માંડ આમાં 1% જેટલી વિકૃતિ ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે આ સ્થિતિસ્થાપક પેશીની વર્તુણક દેખાડેલી છે. બરાબર? અને અહીંયા કંઈ પેલો સમપ્રમાણતા વક્ર નથી આવતો. તો એનો અર્થ શું છે કે હૂકના નિયમનું પાલન મહાધમનીની પેશીઓ કે શિરાઓ નથી કરતા. એમાં પ્લાસ્ટિક બિહેવિયર પણ નથી. રાઈટ? ખેંચીને ખૂબ જ મોટી વિકૃતિ એમાં ઉત્પન્ન કરી શકાય છે અને તૂટવાની શક્યતા નથી. એટલે આપણે જ્યારે પેશીઓથી કોઈ પણ મોટી વસ્તુ ઉચકવાનો પ્રયત્ન કરીએ છીએ તો પણ આપણે એવું નુકસાન થતું નથી. ચાલો, તો આટલો આ પ્રશ્ન હું લખી નાખશું આપણે. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ વિસ્તારથી સમજાવો. કયો પ્રશ્ન છે હોમવર્કમાં? પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ વિસ્તારથી સમજાવો. આ વસ્તુ તમારે લખવાની છે અને ગૂગલની સાઇટમાં અપલોડ કરવાનું છે.